ધાનેરા ખાતે રબારી સમાજની સામાજિક બંધારણીય મીટિંગમાં ગુજરાતી સાથે મારવાડી રબારી સમાજે પણ બંધારણની વાત પર સૂર પુરાવ્યો છે। ઠાકોર સમાજના બંધારણ બાદ રબારી સમાજ પણ સામાજિક બંધારણ માટે ગામડાથી તાલુકા લેવલ સુધી સામાજિક મીટિંગ કરી રહ્યો છે। ધાનેરા એમએલએ માવજીભાઈ દેસાઈ, ડીસા પૂર્વ એમએલએ ગોવાભાઈ દેસાઈ અને સમાજના અન્ય આગેવાનો સમાજના તમામ ગામડામાં જઈ સામાજિક મીટિંગ કરી સામાજિક સુધારણાના તમામ મુદ્દાઓની ચર્ચાઓ કરી રહ્યા છે। સામાજિક બંધારણ થકી સામાજિક સંરચના થશે, સમાજમાં શિક્ષણનો વ્યાપ વધશે, સમાજ આર્થિક રીતે મજબૂત બનશે એ વાત સમજાવી સમાજ સંગઠિત કઈ રીતે બને રબારી સમાજ આનું ઉદાહરણ છે। 25 તારીખે ડીસા તાલુકામાં રબારી સમાજના બંધારણને આખરી ઓપ આપવા માટે સમાજનું મહાસંમેલન યોજાવાનું છે, જેના ભાગરૂપે આજે ધાનેરામાં સમાજની મીટિંગ યોજાઈ, જેમાં રાજસ્થાનથી પણ મોટી સંખ્યામાં મારવાડી રબારી સમાજે હાજરી નોંધાવી। રાણીવાડા એમએલએ રતન દેવાસીએ પણ એક સમાજ એક બંધારણની વાત પર ભાર મૂક્યો અને આ સામાજિક બંધારણ બાદ રાજસ્થાનમાં પણ સામાજિક બંધારણ માટે સામાજિક પ્રયાસ કરવામાં આવશે। મીટિંગ જૂના કુરિવાજો ત્યજી આધુનિક સમાજના નિર્માણ માટે સામાજિક બંધારણ જરૂરી બન્યું છે। આજરોજ ધાનેરા ખાતે ઉમટેલી ભીડ જ બતાવી રહી છે કે રબારી સમાજ બંધારણને લઈ કેટલો ઉત્સુક છે। બીજી બાજુ વાવ રબારી સમાજના આગેવાન ઠાકરસિંહભાઈ રબારીએ સમાજને કહ્યું કે આધુનિક યુગમાં જરૂરી કરતાં વધુ મોબાઈલ યુઝ થઈ રહ્યો છે, જે ચિંતાનો વિષય છે। સમાજ સુરક્ષિત હશે તો આપણે સુરક્ષિત રહીશું। ગરજ જરૂરી ન હોય તો એન્ડ્રોઈડ મોબાઈલ મહિલાઓ ઓછો વાપરે એ જરૂરી છે। આપણે ગાયોના ગોવાળ છીએ, ધર્મના રક્ષણ માટે રબારી સમાજ છે, નહીં કે મોબાઈલની રીલ બનાવવા માટે, જે વાતને સમાજે પણ વધાવી। સમાજની એકતા માટે સામાજિક પંચોને વિનંતી કરવા ગોવાભાઈએ કહ્યું કે સમાજ માટે બંધારણ જરૂરી છે, માટે આપ સમાજને મદદ કરશો, સમાજ માટે જીવજો। સમાજ હશે તો આપણી પ્રગતિ હશે। ગોળ જુદા હશે પણ સમાજ એક હોવો જોઈએ। સામાજિક કુરિવાજો ત્યજી આદર્શ સમાજ માટે આદર્શ બંધારણ જરૂરી છે। વ્યસન, ફેશન અને વટ છોડી સમાજની નવ રચના માટે સમાજે આગળ આવવું પડશે એ નક્કી જ છે। આજે ધાનેરા ખાતે રબારી સમાજની એક સરસ મજાની મીટિંગનું આયોજન થયું હતું। સમાજના બંધારણ માટે અમારા વડીલ માવજીભાઈ સાહેબ, ગોવાભાઈ સાહેબ, રતનજી સાહેબ બધા આગેવાનો આવ્યા હતા અને સમાજના બંધારણના ભાગરૂપે આજે મીટિંગ થઈ હતી। આવનારી 25 તારીખના દિવસે ડીસામાં રબારી સમાજની દિશા બદલાવવાનું કામ કરવાનું છે અને સમસ્ત બનાસકાંઠા, પાટણ જિલ્લાનું બંધારણ બાંધવાનું છે। તેમાં બધા યુવાનો, મિત્રો, વડીલો, ભાઈઓ અને બહેનો 25 તારીખે બહુ મોટી સંખ્યામાં આવજો। સમાજના બંધારણ હોય, મરણ પ્રસંગના હોય, લગ્ન પ્રસંગના હોય, સોના ચાંદીના હોય, એ બંધારણ ઉપર ભાર મૂકી અને એ બંધારણને આપણે બધાએ પાલન કરવાનું છે। સમાજના તમામ યુવાન મિત્રોને કહું છું કે બધાએ આ બંધારણને પાલન કરજો। અસ્તુ। આજે ધાનેરા ખાતે રબારી સમાજનું સંમેલન એક મીટિંગ થઈ છે। એ છેલ્લા 15 દિવસથી સમગ્ર જિલ્લાની અંદર બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લાની અંદર રબારી સમાજના આજના સમયના અંદર જે પરિવર્તન કરવા માટે, સમાજના રિવાજો બદલવા માટે, સમાજના બંધારણ કરવા માટે મીટિંગ કરવા માટે જઈ રહ્યા છીએ। ત્યારે ખૂબ મોટી સંખ્યાની અંદર રાજસ્થાનને છેવાડે અને અડીને અને એમાં મારા મત વિસ્તારની અંદર ત્યારે રાણીવાડા, સાચોર એ વિસ્તારના પણ રબારીઓ ખૂબ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા અને સમાજના બંધારણની અંદર સુધારા કરવા માટે એટલી તત્પરતા છે કે ખૂબ વર્ષોથી જે જૂના રિવાજો છે, જે કુરિવાજો છે, એની અંદર સમયની પણ બરબાદી અને જે પૈસાની બરબાદી થતી હતી એને બચાવી અને નવું બંધારણ અમલ કરાવરાઈ અને સમાજના ખૂબ રૂપિયા બચાવી અને એનો સદુપયોગ થાય, સમયનો પણ સદુપયોગ થાય એ પ્રકારનું કામ કરવા માટે સમગ્ર રબારી સમાજ ખૂબ તત્પર થયો છે અને છેલ્લા 10 દિવસથી અમે ઝોન વાઇઝ અલગ અલગ મિટિંગો કરી રહ્યા છીએ। એની અંદર પણ ખૂબ ઉત્સાહ સાથે હું તો વાત કરું છું કે આજ દિવસ સુધી ક્યારેય ઉમળકો ન હોય એટલા પ્રકારનો ઉમળકો અને ઉત્સાહ સાથે સમગ્ર રબારી સમાજના યુવાનો, આગેવાનો, વડીલો, માતાઓ અને બહેનો ખૂબ મોટી સંખ્યાની અંદર ઝોન વાઇઝ બેઠકની અંદર કરે છે। ત્યારે મને ચોક્કસ વિશ્વાસ છે કે 25 તારીખે જ્યારે સમાજનું બંધારણ અમલમાં આવશે એ દિવસે ખૂબ મોટી સંખ્યાની અંદર ડીસા ખાતે MM દેસાઈ શૈક્ષણિક સંકુલની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહી અને રબારી સમાજનું નવીન બંધારણ એ દિવસથી અમલ આવશે। સાહેબ, આજે સમાજના બંધારણ માટે ધાનેરા ખાતે મીટિંગ બનાવી, શું કહેશો? સમાજના બંધારણ માટે જેમ સમયનું પરિવર્તન છે એમ આમ તો દરેક સમાજમાં, દરેક ગોળમાં બંધારણો છે જ। પોતપોતાના ગોળમાં
વિસ્તારમાં એ બંધારણો બાંધેલા જ છે ગોળ વાઇઝ, પરંતુ જ્યારે સમયનું આખું પરિવર્તન થઈ રહ્યું છે તો અમે પણ બધા જ સમગ્ર વાવ થરાદ જિલ્લો, પાટણ જિલ્લાના અડીને સમાલ પટ્ટો, આ ધાનેરા, રાણીવાડા, રાજસ્થાનનો પટ્ટો, બધા આગેવાનો મળીને કર્યું કે ભાઈ આપણે એક રબારી સમાજને એક રિવાજ, એક સમાન રિવાજ હોય તો બધાનું સારું રીતે પાળી શકાય, કારણ કે એક બીજો સગા તો બધા ગોળોમાં છે, તો આ એક હોય તો બધાને સારી રીતે, એટલે બધા જ જિલ્લાના આગેવાનોએ પ્રપોઝલ મૂકી અને એમાં અમે આ 3-4 દિવસથી બધા ગોળ વાઇઝ ફરીએ છીએ, બધાને વાત કરીએ છીએ, એમના સૂચનો લઈએ છીએ અને આ બધા જ સૂચનો લઈ અને આવતીકાલે એનું વલણો કરી અને એમાંથી સારા સારા મુદ્દા તૈયાર કરી અને બંધારણ 25 તારીખે જાહેર કરવાના છે કે બધા જ ગોળને, બધા સમાજને અનુકૂળ રહે, અનુકૂળ રીતે પાળી શકે એ જાતનું બધા જ આગેવાનો મળીને કરે છે અને કરશું એ જ છે. બીજું આપના માધ્યમથી એ પણ દરેક સમાજને વિનંતી કરું કે 25 તારીખે આપણું એક ઐતિહાસિક સંમેલન છે, એમાં ભાઈ બહેનો, યુવાન મિત્રો પધારજો, એ પણ અમારું ખાસ સમાજ વતી આમંત્રણ છે. तो काफ़ी सारे गांव तो इसमें आ रहे हैं, वो तो इंक्लूड हो गए. अब जैसे यहाँ हो जाएगी तो निश्चित तौर पे वहाँ शुरू करेंगे. जिस तरीके से यहाँ किया है उसी तरीके से पहले सबके साथ बैठेंगे, तहसील वाइज बात करेंगे, बात करके तय करेंगे और तय करेंगे उस चीज़ को हम लोग लागू करेंगे. तो तय किए हुए को सुनिश्चित करेंगे कि उसमें कोई भी गलत नहीं करे और अच्छी तरह से हम लोग काम कर सके. તમામ આગેવાનો ચિંતિત છે અને ઘણા સમયથી મનોમંથન, જેમ સમુદ્ર મંથન કરી અને અમૃત કાઢવાનું હતું એમ મંથન કરીને એવું બંધારણ આપવાનું છે કે આવનારા ભવિષ્ય માટે, આવનારી પેઢી માટે 100 વર્ષ સુધી કોઈ સુધારા વધારા ન કરવા પડે. એક તો ખાસ મુદ્દો એ છે કે સમાજ બિલકુલ વ્યસનમાંથી, દેખાદેખી, ફેશન, વધારાના લગ્નના ખર્ચા, મંડપના ખર્ચાઓમાંથી સમાજ આર્થિક રીતે સરદાર થાય અને ખોટા ખર્ચાઓમાંથી સમાજ નીકળે એના માટેનું સતત ચિંતન થઈ રહ્યું છે. દરેક વિસ્તારમાંથી, દરેક ગોળ વાઇઝ દરેકના અલગ અલગ રિવાજો હોય છે, એ બધી પરંપરાઓમાંથી સુધારા વધારા કરવા માટેના બધાના સૂચનો લઈ અને એવું મજબૂત બંધારણ આપશું કે સમગ્ર ગુજરાત અને દેશ નોંધ લે.